દુનિયામાં છવાયો છે ફિફાનો ફીવર। ત્યારે જામનગરમાં પણ ફિફા વર્લ્ડ કપને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે। સેન્ટ ઝેવિયર સ્કૂલના ફૂટબોલ ખેલાડીઓએ ઝી 24 કલાક પર ઉત્સાહ વધારો વ્યક્ત કર્યો। ત્યારે આ ખેલાડીઓ શું કહી રહ્યા છે એ પણ સમજીએ। આપણી સાથે જે ખાસ જામનગરમાં હોટ ફેવરિટ જે ફૂટબોલના ખૂબ ફેવરિટ જે પ્લેયર છે સદામ શું કહેશો? જે રીતે ફિફા વર્લ્ડ કપ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ રહ્યા છે। ગઈકાલે પણ કંઈક 4 મેચ હતા અને હજુ પણ 3-4 મેચ, ક્યાં મેચો રહ્યા અને એ મેચનું ખાસ વિશ્લેષણ શું, ક્યાં મેચ રસપ્રદ રહ્યા? પહેલા તો મારે એ કહેવા માંગુ છે કે આ પેલું ફિફા વર્લ્ડ કપ એડિશન છે જે 48 ટીમ્સનો સમાવેશ કરે છે અને હરેક કોન્ટિનેન્ટમાં આના જે ક્વોલિફાયર્સ રમાય છે। ઘણા દેશ એવા બી છે કે જે દેશની આમ તમે પબ્લિક જોવા જાઓ તો 2 થી 3 લાખ હશે અને તે બી ફિફા વર્લ્ડ કપને રિપ્રેઝેન્ટ કરે છે। એટલે જોવા જેવી એ વાત છે કે આટલી બધી ટીમો એકદમ જ સારી રીતે પરફોર્મ કરે છે અને બધા મેચ અનપ્રેડિક્ટેબલ હોય છે। એમાં તમે કોઈ બી ટીમને એવું ના કહી શકો કે આ ટીમ ફર્સ્ટ ટાઈમ ડેબ્યુ કરે છે તો 4 ટાઈમ ચેમ્પિયન્સ 3 ટાઈમ ચેમ્પિયન્સ અર્જેન્ટિના છે, બ્રાઝિલ છે, જર્મની છે, તો એની સામે એ લોકો નહીં પરફોર્મ કરી શકે। ના, એ લોકો પરફોર્મ કરી જ શકે છે અને સારું જ રમે છે। જેવી રીતે જોવા જઈએ રાત્રે 9:30 આજે સ્પેન વર્સિસ કેબો વર્ડે છે। સ્પેન જોવા જાવ તો એક આઈ થિંક $1 બિલિયન ની ટીમ થાય અને કેબો વર્ડે જોવા જાવ ને તો $200 to $250 મિલિયન ની ટીમ છે, જેના પ્લેયર્સ બહુ આફ્રિકન નેશનમાં રમતા હો, બારે યુરોપમાં નથી રમતા હોતા। એટલે એ એક મેચ વન સાઇડેડ હું કહી શકું છું, પણ તો બી ધીસ ઇઝ ફિફા વર્લ્ડ કપ, સો કાંઈ નક્કી ન કહી શકાય। રાત્રે બી સારો મેચ છે બેલ્જિયમ અને ઇજિપ્તનો। ઇજિપ્ત એક આફ્રિકન નેશનની ટીમ છે, બેલ્જિયમ યુરોપની ટીમ છે। એટલે એ ટીમને તમે એક વર્લ્ડ કપ જ એવો છે જેમાં જોઈ શકો કે સામે રમે, બાકી ક્યાંય બી ટીમ એ લોકો ક્લેશ ના થાય। યુરોપની અલગ, કોન્ટિનેન્ટ વાઇઝ અલગ ટીમ હોય। જેવી રીતે મારા સિનિયર પ્લેયરે વાત કરી ચાવડાભાઈ, નેધરલેન્ડ્સ જાપાન, તો જાપાન એ એશિયન ટીમ છે। એશિયન ટીમ્સ છે ને એમાં જાપાનનો એક વર્બ છે કે જાપાન કેન નોટ પ્લે કોન્ટેક્ટ ગેમ્સ, બટ 2019 થી 2026 સુધીમાં જાપાને યુરોપિયન ટીમ સામે એક બી લોસ નથી કર્યો, કાં તો ડ્રો અથવા તો વિન। એ રીતે કાલે બી ડ્રો થયો। રાત્રે 3:30 વાગે ઉરુગ્વે અને સાઉદી અરેબિયાનો મેચ છે। ઉરુગ્વે સાઉથ અમેરિકન ટીમ કહેવાય અને આપણી સાઉદી અરેબિયા વળી એશિયન ટીમ કહેવાય। એટલે એનો બી મેચ એકદમ જ રોમાંચક થશે અને આવી રીતે તમે ફોલો ઓન કરશો તો સવારે 6:30 બી મેચ છે અને એના પછી સવારે 9:30 બી મેચ છે। તો આવી રીતે બધા મેચીસ તમે સવારે જોઈ શકો છો ને ફૂટબોલ ફીવર એટલું છે કે ફૂટબોલ ફેન્સ તેનું રિચાર્જ કરાવીને પણ બી જોવે છે અને રાત્રે એ લોકો જાગે છે અથવા તો સારો મેચ જોવો હોય તો અલાર્મ લગાડીને જાગીને બી જોવે છે એ લોકો। તો ફૂટબોલ ફીવર ઇઝ ગુડ અને જામનગરમાં બી હવે ફૂટબોલ થોડો ક્રેઝ વધારે આવી ગયો છે અને લોકો વધારે એમાં ઇન્ટરેસ્ટ અને ઇન્વોલ્વ બી થાય છે।